નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે 17મું ચેપ્ટર જે લાઈવ ક્લાસમાં જે ભણી રહ્યા છે એમાંથી આજનું મુખ્ય આપણો જે ટોપિક છે બેરોજગારી. બેરોજગારી એટલે શું? બેરોજગારીના પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ મહત્વનો અને સૌથી પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે અને આ 17મા ચેપ્ટરનો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે અને દર વર્ષે એક વર્ષ છોડીને એક વર્ષે આ જે બોર્ડની પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. આ પ્રશ્ન વિદ્યાર્થી એટલો સરળ છે તો આપણે એને બરોબર અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, સૌથી પહેલા તો બેરોજગારી એટલે શું? બેરોજગારી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી એટલે કે જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, કામ કરવાની આવડત ધરાવતો હોય, જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, કામ કરવાની આવડત ધરાવતો હોય અને કામની શોધમાં હોય, છતાં જો વ્યક્તિને કામ ન મળે એવા લોકોની સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળો બેટા ફરીથી. બેરોજગારી એટલે શું? તો બેરોજગારી એટલે કે જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, કામ કરવાની આવડત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં જો એ વ્યક્તિને કામ ન મળે એવા લોકોની સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીના મુખ્ય 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારની બેરોજગારી જોવા મળતી હોય છે. અત્યારે વિદ્યાર્થી, ભારત સરકાર સમક્ષ આ એક મુખ્ય આર્થિક સમસ્યા છે બેરોજગારી, અને એ બેરોજગારીને દૂર કરવા માટે હાલમાં ભારત સરકાર ઘણી બધી કટિબદ્ધ બની છે. અત્યારે વિદ્યાર્થી તમે જો સરકાર કેટલા બધા પ્રયત્ન કરી રહી છે. તમે બેટા જો ગુજરાત સરકાર છે દર 2 વર્ષે ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર છે ત્યાં આગળ તમે જો કે વાઇબ્રન્ટ ગુજરાત નામનો કાર્યક્રમ યોજે છે. આ વાઇબ્રન્ટ ગુજરાત નામનો કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ શું હોય છે બેટા? કે એમાં જે વિશ્વની જે નામાંકિત જે કંપનીઓ છે એમને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું આમંત્રણ આપે છે. અહીંયા એ જે કંપનીઓ છે એ ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે જો ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો ફાયદો શું થતો હોય છે બેટા? કે આપણા દેશના જે યુવાનોને સૌથી વધુ રોજગારી મળતી હોય છે. અને વિદ્યાર્થી, સ્વાભાવિક છે કે રોજગારી વધુ મળે તો બેરોજગારીના પ્રમાણમાં આપોઆપ ઘટાડો જોવા મળતો હોય છે. વિદ્યાર્થી, બેરોજગારીની સમસ્યા એટલી બધી ગંભીર ને એટલી બધી જટિલ સમસ્યા બનેલી છે. અત્યારે તમે જુઓ બેટા કે માત્ર એક સરકારી નોકરીમાં 100 માણસની જરૂર હોય, સરકારી નોકરીમાં 100 વ્યક્તિની નિમણૂક કરવાની હોય, એની સામે 1000 ને 5000 ને 10 20 ફોર્મ ભરાતા હોય છે. વિદ્યાર્થી, આ શું જોવા મળે છે? તો એ છે બેરોજગારી. તો અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળતી હોય છે. અહીં આપણા આ વિડીયોમાં બેરોજગારીના 6 પ્રકાર વિશે અભ્યાસ કરીશું. એમાંનો એક નંબર 1 પ્રકાર છે એ છે ઋતુગત બેરોજગારી. નંબર 1 પર છે એ વિદ્યાર્થી કઈ બેરોજગારી આવે છે? તો ઋતુગત બેરોજગારી. હવે વિદ્યાર્થી, જે ઋતુગત બેરોજગારી જે છે જેને બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋતુગત બેરોજગારીને બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની બેરોજગારી ખાસ કરીને કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. કયા ક્ષેત્રે જોવા મળે છે? કૃષિ ક્ષેત્રે વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઋતુગત બેરોજગારી એટલે શું? કે વિદ્યાર્થી તમે જુઓ કે આ પ્રકારની બેરોજગારી કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. ઘણીવાર આપણે વિદ્યાર્થી જોઈએ કે આપણા ભારત દેશમાં જે ચોમાસાની ઋતુ દરમિયાન સૌથી વધુ લોકો જે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે. ચોમાસાની ઋતુમાં
જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સૌથી વધુ પ્રમાણમાં રોજગારી મળતી હોય છે. પરંતુ વિદ્યાર્થી જેવું ચોમાસાની ઋતુ પૂર્ણ થાય છે અને કેટલાક લોકોને જે રોજગારી મળતી બંધ થાય છે, તે જે લોકો બેરોજગાર બન્યા જેને ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બેટા એને સમજીશું કે ઋતુગત બેરોજગારી, તો ઋતુગત બેરોજગારીની બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં કઈ નામ ઓળખવામાં આવે છે? તો મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે? તો કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. કયા ક્ષેત્રે જોવા મળે છે? કૃષિ ક્ષેત્રે જોવા મળતી હોય છે. અને ઋતુગત એટલે કે મોસમી બેરોજગારી એટલે શું? તો જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ચોમાસાની ઋતુ દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં રોજગારી મળતી હોય છે. ચોમાસાની ઋતુ જેવી પૂર્ણ થાય છે એ સમય બાદ જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે એમને રોજગારી મળતી બંધ થઈ જાય છે વિદ્યાર્થી. અને જે લોકો બેરોજગાર બન્યા એમનામાં જે બેરોજગારી ઉદ્ભવી જેને ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી? મારા વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે બેરોજગારીના પ્રકારો જણાવો. આ 6 પ્રકાર છે, એમાંથી કદાચ 4 પ્રકાર પણ પૂછાય અથવા તો 6 એ 6 પ્રકાર પણ 4 ગુણમાં આ પ્રશ્ન આવી શકે છે. તો બેરોજગારીની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી? બેરોજગારી એટલે શું? તો જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, કામ કરવાની આવડત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં જો એ વ્યક્તિને કામ ન મળે, એવા લોકોની જે સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બેરોજગારીમાં સૌથી પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારીને બીજા અર્થમાં કયા નામ ઓળખવામાં આવે છે? તો મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે? તો કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. અને વિદ્યાર્થી ત્રીજો પોઈન્ટ તમારા માટે ક્લિયર થઈ ગયો કે બેટા જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે તે લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં રોજગારી મળતી હોય છે. ચોમાસું જેવું પૂર્ણ થાય છે એમને રોજગારી મળતી બંધ થઈ જાય છે. એમનામાં જે બેરોજગારી ઉદ્ભવી એટલે જે લોકો બેકાર બન્યા આવા લોકોની સામૂહિક પરિસ્થિતિને અથવા તો આ પ્રકારની બેરોજગારી ઋતુગત અથવા મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે બેટા, ચાલો આગળ વધીશું આપણે. ઘર્ષણજન્ય બેરોજગારી બીજા નંબરનો પ્રકાર આવે છે એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. ચલો, ઘર્ષણજન્ય બેરોજગારી એટલે એકદમ સહેલી છે કે ઉદ્યોગોમાં ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, નવી ટેકનોલોજી આવે અને નવી ટેકનોલોજીના આવવાથી અને નવી ટેકનોલોજીના આવવાથી જે બેરોજગારી ઉદ્ભવે તેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બેટા બીજો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો વિદ્યાર્થી એકદમ ક્લિયર છે કે ઉદ્યોગોમાં પહેલા તો કે આ પ્રકારની બેરોજગારી ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળે છે. એ તમારો પહેલો પોઈન્ટ હશે. આ પ્રકારની બેરોજગારી જે ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળતી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ કે ઉદ્યોગોમાં જે જૂની ટેકનોલોજી અહીંયા જૂની થઈ ગઈ બેટા. ઉદ્યોગોમાં જે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને નવી ટેકનોલોજી આવવાથી જે બેરોજગારી ઉદ્ભવે જેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી એકદમ ધ્યાનથી સાંભળો બેટા કે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો પહેલો પોઈન્ટ બેટા તમે લખશો કે આ પ્રકારની બેરોજગારી જે ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળે છે, ઉદ્યોગોમાં જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ કે દેશમાં ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને નવી ટેકનોલોજીના આવવાથી જે બેરોજગારી ઉદ્ભવે જેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર પછીની જે આપણો ત્રીજો પ્રકાર છે એ છે માળખાગત બેરોજગારી. માળખાગત
બેરોજગારી. તો માળખાગત બેરોજગારી એટલે શું બેટા? તો જે દેશના અર્થતંત્રનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય, જે દેશના અર્થતંત્રનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય તેવા દેશોમાં યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે, જેને માળખાગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખીશું બેટા વ્યાખ્યા આપણે કે જે દેશનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય, રૂઢિચુસ્ત અને પછાત હોય તેવા દેશોમાં યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે છે એને માળખાગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે ત્રણ પ્રકાર ક્લિયર કર્યા કે બેરોજગારીના પ્રકાર જણાવો. સૌથી પહેલો પ્રકાર આવે ઋતુગત બેરોજગારી. તો ઋતુગત બેરોજગારીને બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે? તો કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. કયા ક્ષેત્રે જોવા મળે છે? કૃષિ ક્ષેત્રે. ત્યાર પછીનો પોઈન્ટ બેટા કે ભારત દેશમાં જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે કૃષિમાંથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, એ લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં રોજગારી મળતી હોય છે. ચોમાસાની ઋતુ જેવી પૂર્ણ થાય એ સમય બાદ એમને જે રોજગારી મળતી બંધ થઈ જાય છે અને જે લોકો જે બેકાર બન્યા એમનામાં જે બેરોજગારી ઉદ્ભવી, જેને ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, ક્લિયર? ચાલો આગળ વધીએ. ઘર્ષણજન્ય બેરોજગારી. તો ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. નવી ટેકનોલોજીના આવવાથી જે બેરોજગારી ઉદ્ભવે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે જો બેટા ત્રણ કે માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારી એટલે શું? કે જે દેશનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય, જે દેશનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય તેવા દેશોમાં યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે, જેને માળખાગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે જોઈએ કે ચોથા નંબરની પ્રચ્છન્ન કે છૂટી બેરોજગારી. ચોથો પ્રકાર આવે છે પ્રચ્છન્ન કે છૂટી બેરોજગારી વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને વર્કશીટમાં મળશે. નોટમાં હું તમને મોકલી આપેલો છે. પરીક્ષા પહેલા તમને આ જે પ્રકરણની જે નોટ મૂકેલી ને એમાં પ્રશ્ન મેં મૂકેલો છે, બરાબર? તો એમાંથી આ પ્રશ્ન તમારે જોઈને તમારી નોટબુકમાં લખી દેવાનો છે. એકવાર એને બેટા બરોબર વાંચજો, સમજજો અને ત્યાર પછી એને લખવાનો રહેશે. ઓકે, ચલો. ત્યાર પછી જે ચોથો પ્રકાર આપણો જે આવે છે એ છે મુખ્યત્વે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. હવે વિદ્યાર્થી જે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એકદમ સરળ છે બેટા. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે શું? કે કોઈ ઉદ્યોગમાં, એક ઉદાહરણ આપું છું, કોઈ ઉદ્યોગમાં વિદ્યાર્થી 100 માણસની જરૂર છે. કેટલા માણસોની જરૂર છે? 100 માણસોની જરૂર છે. હવે તે ઉદ્યોગોમાં જે 100 માણસની જરૂર છે, તે ઉદ્યોગોમાં 100 માણસને સ્થાને 200 માણસ કામ પર જાય, કામ માટે જાય. તો એમાંથી 200 માંથી 100 ને જ કામ મળે, બીજા 100 ને કામ મળતું નથી. જે લોકોને કામ ન મળ્યું એમનામાં જે બેરોજગારી ઉદ્ભવી, જેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ ભાષામાં છે બેટા. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે શું? તો બેટા પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે જે ઉદ્યોગમાં કામ માટે 100 માણસની જરૂર હોય. કેટલા માણસોની જરૂર હોય? 100 માણસોની જરૂર હોય. એની સામે 200 માણસ કામ પર જાય. એમાંથી માત્ર 100 ને કામ મળે છે, બાકીના 100 ને કામ મળતું નથી. જે લોકોને કામ ન મળ્યું એમનામાં જે બેરોજગારી ઉદ્ભવી, જેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર બેટા? કમ્પ્લીટ? ઓકે, ચાલો ત્યાર પછીનો આપણે જે પાંચમો જોઈએ
બેરોજગારીનો પ્રકાર એ છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી. ચાલો, ઔદ્યોગિક બેરોજગારી એટલે બેટા, તો ઔદ્યોગિક બેરોજગારી એટલે ઉદ્યોગોના ક્ષેત્રમાં ઉદ્યોગોના ક્ષેત્રના ફેરફારને કારણે જે બેરોજગારી ઉદ્ભવે તેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કે ઔદ્યોગિક બેરોજગારી એટલે શું બેટા? કે ઔદ્યોગિક ક્ષેત્રમાં થતા ફેરફારને કારણે ઔદ્યોગિક ક્ષેત્રના થતા ફેરફારને કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે તેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેટા, કોઈ ગામડામાં જે લોકો રહેતા હોય એ લોકો રોજગારીની શોધમાં ક્યાં જતા હોય છે? મોટા શહેરોમાં જતા હોય છે. હવે જે મોટા શહેરોમાં જે લોકો જાય છે, હવે તરત જ એ લોકોને આખું એક ફેરફાર કર્યો બેટા, ગામમાંથી શહેરમાં જવું પડે. હવે તરત જઈને એમને કામ ન મળે. જે લોકો રોજગારીની શોધમાં જે શહેરોમાં જાય તરત જઈને કામ મળી જાય ના મળે બેટા. એ ઉદ્યોગોમાં કેવી રીતે યંત્ર ચાલે છે બધું એને શીખવું પડે, એટલા સમય સુધી એને બેરોજગાર બનવું પડતું હોય છે. તો ઔદ્યોગિક ક્ષેત્રના થતા ફેરફારને કારણે જે બેરોજગારી ઉદ્ભવે જેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર આવે છે એ છે વિદ્યાર્થી શિક્ષિત બેરોજગારી. કઈ બેરોજગારી આવે છે? તો એ છે શિક્ષિત બેરોજગારી. હવે શિક્ષિત બેરોજગારી એટલે શું બેટા? સરળ છે કે જે વ્યક્તિ ભણેલો ગણેલો હોવા છતાં જે વ્યક્તિને કામ ન મળે, જે વ્યક્તિને કામ ન મળે તેવા જે લોકોની બેરોજગારીને શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, તો આ થાય બેરોજગારીના 6 પ્રકાર. ફરીથી સમજાવું છું, એકદમ ધ્યાનથી સમજી લઈશું. આજના વિડિયોમાં ફક્ત આપણે આટલો જ અભ્યાસ કરીશું, પરંતુ આ પ્રશ્ન આપણા માટે સરળ અને એકદમ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ઓકે, ચલો સૌથી પહેલા તો બેરોજગારીની વ્યાખ્યા. બેરોજગારી એટલે શું? તો બેરોજગારી એટલે જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, કામ કરવાની આવડત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં જે વ્યક્તિને કામ ન મળે એવા લોકોની સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. બેરોજગારીના કેટલા પ્રકાર છે? તો 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર કયો હતો આપણે જોયો હતો? તો પહેલો પ્રકાર આપણે જોયો કે ઋતુગત બેરોજગારી. કઈ બેરોજગારી? ઋતુગત બેરોજગારી. તો ઋતુગત બેરોજગારીને બીજા અર્થમાં કયા નામ ઓળખવામાં આવે છે? તો ઋતુગત બેરોજગારીને બીજા અર્થમાં મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ ઋતુગત બેરોજગારી ખાસ કરીને કયા ક્ષેત્રમાં જોવા મળતી હોય છે? તો કૃષિ ક્ષેત્રે જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને ઋતુગત બેરોજગારી એટલે કે ભારત દેશમાં જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે એ લોકોને સૌથી વધુ ચોમાસાની ઋતુમાં એમને કામ મળતું હોય છે. ચોમાસા બાદ એમને રોજગારી મળતી બંધ થઈ જાય છે. એમનામાં જે બેરોજગારી ઉદ્ભવે છે જેને ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો કયો પ્રકાર જોયો હતો વિદ્યાર્થીઓ? તો બીજો આપણે પ્રકાર જોયો હતો એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. કઈ બેરોજગારી? ઘર્ષણજન્ય બેરોજગારી. તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. નવી ટેકનોલોજીના આવવાથી જે બેરોજગારી ઉદ્ભવે જેને મુખ્યત્વે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે બેટા, ચાલો ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે એ છે માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારી એટલે શું? તો જે દેશનું માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય તેવા દેશોમાં યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે જેને માળખાગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે જો ચોથો પ્રકાર પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે શું? તો પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે જે કોઈ ઉદ્યોગમાં 100 માણસની જરૂર હોય એની સામે 200 માણસ કામ પર આવે, એમાંથી 100 ને કામ મળે, બાકીના જે લોકો બેરોજગાર બનતા હોય છે એમનામાં જે બેરોજગારી ઉદ્ભવે જેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે.
પાંચમા નંબરનો પ્રકાર છે એ છે ઔદ્યોગિક બેરોજગારી. તો ઔદ્યોગિક બેરોજગારી એટલે ઔદ્યોગિક ક્ષેત્રના થતા ફેરફારને કારણે ઔદ્યોગિક ક્ષેત્રના થતા ફેરફારને કારણે જે બેરોજગારી ઉદ્ભવે જેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો નંબર આવે છે જે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી એટલે શું બેટા? તો શિક્ષિત બેરોજગારી એટલે કે જે વ્યક્તિ ભણેલો હોવા છતાં કામ ન મળે, એને બેકાર બનવું પડે, એવા જે લોકોમાં જે બેરોજગારી ઉદ્ભવે છે જેને શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે બેટા બેરોજગારીના મુખ્યત્વે 6 પ્રકાર. અને આ જે પ્રશ્ન છે એ સૌથી મહત્વનો પ્રશ્ન રહેલો છે. ઓકે બેટા, તો આ જે છે ને એ તમારી નોટબુકમાં આનો જે કમ્પ્લીટ પ્રશ્ન મૂકેલો છે. અને એ પહેલા આપણે લાઈવ ક્લાસમાં એક પ્રશ્ન જોયો હતો બેટા કે ગરીબી એટલે શું અને ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોના લક્ષણો જણાવો. એ પણ પ્રશ્ન સૌથી મહત્વનો છે. તો ગરીબી એટલે શું એની વ્યાખ્યા સરળ છે બેટા કે સમાજનો જે વર્ગ યોગ્ય માત્રામાં જે પ્રાથમિક અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન છે, વસ્ત્ર છે, ત્યાર પછી રહેઠાણ છે, આરોગ્ય છે, શિક્ષણ, આવી જે જરૂરિયાતો જે સંતોષી શકતો નથી, આવા લોકોની જે સામૂહિક પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. અને ગરીબી રેખાની જે જીવન જીવતા લોકોના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ બેટા, આ પ્રશ્ન તમારે બહુ સરળ છે. તમે છે ને ફક્ત એક જો અવલોકન કરો કે કોઈ ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય એ લોકો કેવું જીવન જીવે, એને ધ્યાનમાં રાખીને તમે પ્રશ્ન લખી દો તો પણ આવું છે. પહેલું તો ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોના લક્ષણ. પહેલું લક્ષણ કે જેમને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે યોગ્ય સુવિધાવાળું ઘર ન હોય, ના છૂટકે એમને ગીચ અને ગંદા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. ત્યાર પછીનું લક્ષણ કે આવા પરિવારમાં રહેતા લોકોમાં જે આવકનું પ્રમાણ પણ ઘણું કેવું હોય છે, નીચું હોય છે, જ્યારે નિરક્ષરતાનું પ્રમાણ એ વધુ હોય છે. આવા પરિવારમાં રહેતા જે લોકો છે પોષણક્ષમ આહારના અભાવે નાની મોટી બીમારીઓથી પીડાતા હોય છે. એનો આયુષ્ય દર પણ ઘણો નીચો હોય છે. અને આવા પરિવારમાં રહેતા જે બધા બાળકો છે જેમને ભણવાની ઉંમરે મજબૂરીવશ એમને બાળ મજૂરી કરવી પડતી હોય છે. અને આવા પરિવારોમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. અને આવા પરિવારમાં રહેતા લોકો જે બાળકો છે એમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ ઘણું જ ઊંચું જોવા મળતું હોય છે. તો બેટા આ જે પ્રશ્ન અને પેલો જે પ્રશ્ન છે એ બધા નોટબુકમાં સરસ રીતે લખજો, સમજજો અને સરસ એને વાંચજો. ત્યાર પછી આપણે બીજો જે ટોપિક જે છે લાઈવ ક્લાસમાં આપણે ભણીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.